પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે। પાવાગઢના મુખ્ય કિલ્લામાં ભાગ ધરાશાયી થયો। ભારે પવનને કારણે કિલ્લાનો ભાગ પલળી ગયો હતો। ધરાશાયી થતા આર્કિયોલોજી વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું। પોલીસે સુરક્ષાને ધ્યાને રાખીને ગામ તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો। આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી જોડાઈ ગયા છે। જે કાદર જણાવશો, પાવાગઢના મુખ્ય કિલ્લામાં જે કિલ્લાનો ભાગ પલળી જતા ધરાશાયી થયો છે, શું છે વધુ વિગતો? જે માસુમ ચોક્કસથી વાત કરીએ તો પાવાગઢના મુખ્ય કિલ્લાનો એક ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે। છેલ્લા એક સપ્તાહથી ગુજરાત રાજ્યભરના વિવિધ ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી, જેને લઈને પંચમહાલના તાલુકાઓમાં સોમવારે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો, જ્યારે આજે પણ વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। જોકે પાવાગઢની વાત કરીએ તો પાવાગઢમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને વીજ પ્રવાહ ખોરવાઈ ગયો છે। ત્યારે ભારે વરસાદને કારણે પાવાગઢના મુખ્ય કિલ્લાનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે અને વરસાદને કારણે કિલ્લાનો એક ભાગ પલળી જતા એક બાજુનો ભાગ ધરાશાયી થયો છે। જોકે કિલ્લાનો ભાગ ધરાશાયી થતાં આર્કિયોલોજી વિભાગ ઘટના સ્થળ પર પહોંચી છે અને પોલીસે પણ સુરક્ષાને ધ્યાને લઈને ગામ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। જી આભાર કાદર, સમગ્ર મામલે વિગતો આપવા બદલ। તો મુખ્ય કિલ્લામાં ભાગ ધરાશાયી થયો છે। ભારે વરસાદને કારણે કિલ્લાનો ભાગ પલળી ગયો હતો। ધરાશાયી થતાં આર્કિયોલોજી વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું। પોલીસે સુરક્ષાને ધ્યાને રાખીને ગામ તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે।